ડભોઈની રેફરલ હોસ્પિટલના દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા આજે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ડભોઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ડભોઈની રેફરલ હોસ્પિટલના દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા અને હોસ્પિટલની સુવિધા વધુ સુદૃઢ બનાવવા ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ડભોઈ જકાત નાકાથી રેલી સ્વરૂપે નીકળી તાલુકા સેવા સદન ખાતે પહોંચી ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી ડભોઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। આજ રોજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ડભોઈ તાલુકા મંત્રી શૌકત અલી અબ્દાલ એમની ટીમ સાથે અમે અત્યારે આંબેડકરજીના પુતળાથી લઈને રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસ ડભોઈ પ્રાંત ઓફિસે આવીને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર ડભોઈની જનતાની સુખાકારી, ડભોઈ જનતાની જે તાલુકાની જે જનતા છે તેની સુખાકારીની અંદર નિષ્ફળ ગયેલા આ જે તંત્ર છે તેની સામે કોંગ્રેસ અને ભાજપ જે ઈલું ભેગું થઈને કરી રહ્યું છે એની સામે અમે અવાજ ઉઠાવીને આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રમાં મુખ્યત્વે અમારી માંગો છે કે ડભોઈ શહેરમાં છેલ્લા કેટલા વખતે પાણીની સમસ્યા છે, ત્યાં આગળ પીવાનું પાણી શુદ્ધ મળતું નથી અને એના દ્વારા જે રોગચાળો ફાટી નીકળ્યો છે એ રોગચાળાની અંદર જ્યારે હોસ્પિટલની અંદર રેફરલ હોસ્પિટલમાં જાય છે લોકો, ત્યારે ત્યાંથી તેમને પૂરતા સ્ટાફ અને પૂરતી દવાઓના અભાવે વડોદરા મોકલવામાં આવે છે। તો એના વિરુદ્ધ અમે કાર્યવાહી માંગ કરી છે। તો અહીંયાથી પ્રાંત ઓફિસરે અમને માંગ અમારી સંતોષવા માટે આજે મિટિંગ કરી છે અને પાણી આજે એમને મિટિંગ બોલાવીને પાણી શુદ્ધ કેવી રીતે આપવું, ત્યાં આગળ પ્રાથમિક સુવિધાનો કેમ્પ કરવો અને રેફરલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવી એની બાહેધરી અમને આપી છે। જો આમ નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા જ્વલંત કાર્યક્રમ આપવામાં આવશે અને આ પ્રાંત ઓફિસ જે લોકોની સુખાકારી, એમનો જે બેઝિક એમનો અધિકાર છે લોકોનો, એ આપવામાં નિષ્ફળ ગઈ છે, એને અમે તાળા મારી દઈશું। કારણ કે જો લોકોનું કામ નહીં કરે તો અમે આગળ પગલાં લેતા અચકાઈશું નહીં અને આમરણાંત ઉપવાસ પર ઉતરતા પણ અમે અચકાઈશું। શું નામ? મેહુલ ઉપાધ્યાય, મધ્ય ગુજરાત સંયોજક।